સુરેન્દ્રનગરમાં બ્રિજ અને પુલોના સર્વે માટે ગાંધીનગરની ટીમોના ધામા 314 પુલોનો રીસર્વે શરૂ. સુરેન્દ્રનગરના 20 બ્રિજો અત્યંત જર્જરિત જે તાત્કાલિક બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાસે નર્મદા કેનાલ ઉપર આવેલા ઘણા બધા બ્રિજો જર્જરિત હાલતમાં જોવા મળ્યા. આરએનબી પંચાયત સ્થાનિક તંત્રના સર્વે બાદ હવે ગાંધીનગરથી ટીમોએ તપાસ શરૂ કરી તાત્કાલિક જર્જરિત પુલો બંધ કરવા આદેશ તંત્ર દ્વારા લોકોની સલામતી જરૂરી ગણવામાં આવી. વડોદરા દુર્ઘટના બાદ જાગેલું તંત્ર હવે કોઈપણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. 10 તાલુકાઓમાં આવેલા તમામ પુલો બ્રિજોનું રીસર્વે શરૂ કરવામાં આવ્યું. રિપોર્ટર સોહેલ શેખ, ધાંગધ્રા.